હાલેલુયા. ધન્યવાદ બાપા પિતા પ્રભુ, તમારો હું ધન્યવાદ કરું છું આજના દિવસ માટે પિતાજી, આ મધર ડે પિતા પ્રભુ. તમે મેસેજ પિતા પ્રભુજી, તમે પિતા મને શેર કરવા માટે કૃપા આપી પિતા. હા લોર્ડ પિતા પ્રભુજી, તમે મોકો આપ્યો, હું તમારો ધન્યવાદ કરું છું પ્રભુ. તમારી આત્મા દ્વારા બોલું પિતા, જેમ પિતા તમારા સેવક પિતા પ્રાર્થના કરી તે પ્રમાણે થવા દેવું પિતા પ્રભુ. મારી પૂરી બોડીનો કંટ્રોલ તમારા ઉપર છે. થેન્ક યુ લોર્ડ પિતા, ધન્યવાદ યેશુ મસીહના નામથી. આમેન આમેન. પ્રભુનો ધન્યવાદ કરું આજના દિવસ માટે. આજનો દિવસ એક માતા માટે પ્રભુએ ખાસ દિવસ આપેલો છે. આજે મધર ડે. હાલેલુયા. માતાનો દિવસ, માતાનો દિવસ છે. આજનું ટાઇટલ પણ તે જ છે, મધર ડે, માતાઓનો દિવસ. તો આપણે તે વચનો આપણે શીખવાના કે માતા, એક જે માતા છે, એક મહિલા છે, એને પ્રભુએ કેટલું માન ઇજ્જત આપેલું છે અને તેનું કામ શું શું હોય છે, તે શું શું કરે છે, કેવા કેવા તે બલિદાનો કરે છે, શું શું એની લાઈફમાં તે કરે છે, એ આજે આપણે શીખવાના છે. હાલેલુયા. બધા તૈયાર છો? હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ, પ્રભુનો ધન્યવાદ કરીએ કે આજનો જે દિવસ છે એ પ્રભુએ એક માતાને પણ એક સન્માન આપેલું છે. બાઇબલમાંથી પણ માતાઓને સન્માન આપેલું છે. માતાની ઇજ્જત કરે છે, માતાને એક સન્માન આપે છે. એક માં હોય છે, તે એક મહિલાઓ તે હરેક બાબતોની પ્રાર્થના કરે છે, હરેક બાબતોનો તો ત્યાગ કરે છે, હરેક બાબતોનો તો સંભાળ રાખનારી એક માં હોય છે, એક મહિલા હોય છે. તેને પ્રભુ સન્માન કરે છે, તેને વિશે ખાસ પ્રભુએ તે આદર આપેલો છે. આજે આપણે જોઈએ બાઇબલમાંથી કે એક માતા જે છે તે યોખેબેદ, કદાચ તમે નામ નહીં સાંભળ્યું હોય, આજે એના વિશે આપણે સાંભળ્યું હશે, કદાચ કોઈને ખબર હશે, આપણે કહેશું એટલે યાદ આવી જાય. નામથી કદાચ નહીં ઓળખતા હશે, પણ આમ તો આપણે ઓળખીએ છીએ. યોખેદેર એ છે પ્રભુ, સોરી, મૂસાની મમ્મી. કોણ હતી? મૂસાની મમ્મી હતી. એનું તે નામ હતું યોખેબેદ. એના વિશે આપણે શીખીએ કે યોખેબેદ હતી એ શું કરતી હતી. એને માએ, મૂસાની માએ, જે મૂસા જે ઇઝરાયલ લોકોને ત્યાંથી મિસ્રમાંથી બધાને બહાર કાઢ્યા, એક લીડર તરીકે પ્રભુએ એને ઇસ્તેમાલ કર્યો, એને તૈયાર કર્યો. તો એ મૂસા બન્યો કેવી રીતના, એનું જીવન કેવી રીતના, એ મૂસાને કેવી રીતના બચાવવામાં આવ્યો, એના માટે પ્રભુએ કેટલી મહિલાઓને ઇસ્તેમાલ કરી. આજે તે બધી બાબતો આપણે શીખીએ. તે વચન એક વાંચીએ આપણે, હિબ્રુનો પત્ર 11:23. પત્ર 11:23. વિશ્વાસથી મૂસાના આ બાપે તેના જન્મ્યા પછી તેને 3 મહિના સુધી સંતાડી રાખી, કેમ કે તેઓએ જોયું કે તે સુંદર બાળક છે અને તેઓ રાજાની આજ્ઞાથી વિધા નહીં. હાલેલુયા. કે વિશ્વાસથી મૂસાના મા બાપે શું કર્યું? એનો જન્મ થયો પછી એને 3 મહિના શું કર્યું? સંતાડી રાખ્યો. સંતાડી રાખ્યો અને જોયું કે તે બાળક કેવો હતો, મૂસા કેવો છે. બાઇબલ આપણને બતાવે છે કે તે મૂસા, તે બાળક સુંદર હતો. હાલેલુયા. તે બાળક સુંદર હતો અને રાજાની આજ્ઞાઓથી તે બીતા નહીં. રાજાઓની આજ્ઞાથી તે નહીં ડર્યા. કોણ? એની માં, એના મા બાપ એ રાજાની આજ્ઞાઓથી ના ડર્યા. આપણે એક બીજું પણ એક વચન વાંચીએ. તે મૂસાની માનું નામ ખાલી પહેલું ગણના 26:59 વચન, પહેલો જ પાઠ ખાલી વાંચીએ. જે ઓકે બે 26:59 પ્લીઝ. ગણનાનો ગણના 26:59. હા. અને અમરામની સ્ત્રીનું નામ યોખેબેદ હતું. બસ એટલું જ. અહીંયા શું કહે છે વચન આપણને? અને અબ્રામની સ્ત્રીનું નામ યોખેબેદ હતું. આ અબ્રામની સ્ત્રીનું નામ, એ અબ્રામ કોણ? તો કે મૂસાના પિતા.
પિતા એની સ્ત્રી, તે મૂસાને મમ્મી, મૂસાને માતા એના વિશે કહે છે. હવે આ માતા વિશે કહે છે, આપણે આગળ વચન વાંચ્યું કે એ સમયે 3 મહિના એ બાળકને સંતાડી રાખ્યું અને જે રાજાનો હુકમ હતો એનાથી ના ડર્યા. હવે આપણે જોઈએ કે રાજાનો હુકમ કયો હુકમ હતો અને કેવી રીતના એને બચાવ્યા. તો કે એ સમયે શું હતું આપણને ખબર છે કે યુસુફ જે યાકૂબનો દીકરો યુસુફ, અને યુસુફને પછી મિસ્ર દેશમાં વેચી નાખ્યો અને ત્યાં તે પ્રધાનમંત્રી બને છે અને પછી પાછળ અહીંયા દુકાળ પડે છે અને પછીના બધા જ પરિવારોને, યાકૂબના બધા જ ભાઈઓ બહેનોને, યાકૂબના દીકરાઓને, એના એની દીકરીને બધાને યુસુફ ક્યાં લઈ જાય છે? ત્યાં લઈ જાય છે મિસ્ર દેશમાં, ત્યાં લઈ જાય છે. અને પછી કેમ કે ત્યાં બધું ખાવાનું મળતું હતું ને અહીંયા ત્યાં દુકાળ પડેલો હતો, આપણે બધાને તે ખબર છે. તો તે એ સમયે અને પછી ત્યાં તેની સંખ્યા ઇઝરાયલ લોકો ત્યાં વધવા લાગ્યા લોકો, આ બધા વધવા લાગ્યા. એના પછી કેટલા બધા વર્ષો થઈ ગયા. એના પછી શું થયું? એક રાજા આવ્યો, ફિરૌન રાજા આવ્યો અને તેને શું થયું ખબર? કે આ લોકો તો હવે બધા આવી ગયા છે અહીંયા ને આ સંખ્યા તો હવે વધવા માંડી છે. આ સંખ્યા તો અહીંયા વધે છે અને શું થશે કે આ વધશે અને પછી એ જ લોકો અમને તે ગુલામ બનાવશે, અમારા પર તે હુકુમો ચલાવશે. કે એવી રીતના એ રાજાને થયું એટલે એને એક નિયમ કાઢ્યો. આપણે જોઈએ છે કે આ લોકો જે મિસ્રમાં ગયા હતા, યાકૂબના બધા પરિવારો, એ તો ત્યાં ગુલામી કરતા હતા. ત્યાં ઈંટો બનાવવાનું એ લોકોને કામ આપેલું હતું. જેમ રાજા કહે એ પ્રમાણે એ લોકોને કામ કરવાનું હતું. ત્યાં જેમ એ લોકોને મન ફાવે તેવું બિહેવ એ લોકો સાથે કરતા હતા. છતાં પણ તે રાજાની અંદર એવું થયું, આ લોકો તો હવે વધવા માંડ્યા છે, તો આ લોકોના પ્રજા વધે છે, સંખ્યા વધે છે, તો પછી આ લોકોને રૂકાવટો કરવી પડશે. એ સમયમાં એને એવો નિર્ણય કરી અને એ બધાને બતાવ્યું, કીધું, તે બહાર કાઢ્યો નિયમને કે જે પણ છોકરા આવે એ બધાને મારી નાખવાના, જેથી શું થાય? આ પ્રજા નહીં વધે. એક એ લોકો રાજાએ આવી રીતના નિર્ણયને બહાર કાઢ્યો. એ જ સમયમાં આવા નિર્ણયોમાં, આવી કઠિન પરિસ્થિતિમાં આ મૂસાની મમ્મી ત્યાં પ્રેગ્નેન્ટ થાય છે. મૂસા એના મમ્મીના પેટમાં હોય છે, એની મમ્મી ગર્ભવતી હોય છે અને પછી મૂસાનો જન્મ થાય છે. આવી કઠિન પરિસ્થિતિમાં, આવી હાલાતોમાં આવો રાજાનો એક નિયમ છે કઠણ, અને કીધું કે જે પણ જે ડાયનો આપણે કહીએ, આપણી ભાષામાં ડાયનો કહીએ ને અત્યારે આપણે કહીએ તો મિડવાઇફ, એ લોકોને કીધું હતું કે તમે જાઓ અને જ્યાં પણ આ લોકો હિબ્રુઓની જે પણ સ્ત્રીઓ તે જન્મ આપે બાળકને, એ બાળકને તમે મારી નાખજો. કે આવી રીતના કીધેલું હતું. અને પછી શું થાય છે? આ જ કઠિન પરિસ્થિતિમાં, આવી હાલાતોમાં મૂસાનો જન્મ થાય છે. ત્યારે એની માં એને છુપાવે છે. ત્યારે જે ડાયણો છે એ પણ ત્યાં જાય છે ખરી, અને એ જે ડાયણો હતી એ આજની આપણે અહીંયા અત્યારે જોઈએ તો કે મિડવાઇફ, તે સેવા કરવા વાળી, જે ડિલિવરી સમયે મદદ કરવા વાળી, સેવા કરવા વાળી તે મહિલાઓ પણ એ પરમેશ્વરના ડરમાં જીવન જીવવા વાળી હતી. હાલેલુયા! કેવી હતી? પરમેશ્વરના ડરમાં જીવન જીવવા વાળી હતી. એટલે તે મૂસાને તેને ના માર્યો. તે ડાયનો ચાહત તો તે મારી શકત, કેમ કે રાજાએ એને કીધું. પણ તે પણ આપણે આગળ વચન વાંચ્યું કે રાજાની આજ્ઞાઓથી નહીં બીતા આ મહિલાઓ, આ ડાયણો એ પણ મૂસાને નહીં માર્યો. કેમ કે તે પરમેશ્વરના ડરમાં જીવન જીવતું હતું અને પરમેશ્વરનો તે મૂસા પર તે ફેવર હતો. પરમેશ્વરનું તે અદ્ભુત પ્લાન હતું. હાલેલુયા! તો તે મૂસાને ના માર્યો. અને પછી એ પરિસ્થિતિમાં આવો નિર્ણય તો છે, હવે બારે જઈને કઈ કહી પણ નહીં શકાય. તો 3 મહિના એ મૂસાને ઘરમાં રાખે છે.
આપણે જોઈએ કે 3 મહિના બાળકને એમને આપણે શું રૂમમાં ને રૂમમાં રાખી શકીએ? એ શું બાળક રડે નહીં, અવાજ આવે નહીં, બધું જ થાય ને. પણ આ એક માં, મૂસાની માં, એને એ બાળકને 3 મહિના સાચવીને રાખ્યો. 3 મહિના સાચવીને રાખ્યો. એની પાસે બધી બાબતનું ધ્યાન રાખતી. કોઈ ઘરમાં આવી જાય, કોઈ કમ્પ્લેન થઈ જાય, કોઈ રાજાને મારા બાળકને જોઈ જશે અને રાજાને કહી દેશે તો મારા બાળકને આવે અને તે મારા બાળકને મારી નાખે. તે બધી બાબતોનું ધ્યાન તે મૂસાની મમ્મી તે રાખતી હતી. હાલેલુયા. આવી રીતના તે ધ્યાન રાખતી હતી અને પછી 3 મહિના પૂરા થાય અને પછી તે બાળક મોટું થાય છે. બાળક મોટું થાય છે પછી કહે છે કે હવે તો મોટું થઈ ગયું છે, હવે તો વધારે એનો રડવાનો અવાજ આવે છે, હવે શું કરું? હવે શું કરું? એ સમયમાં તે પ્રભુ પાસે પ્રાર્થના કરે છે. એ સમયમાં મૂસાની મમ્મી તે પ્રાર્થના કરે છે, પ્રભુ પાસે જાય છે કે અત્યાર સુધી તો મારા બાળકને તમે સંભાળ્યો, મને કૃપા આપે, તમારો ધન્ય, પણ હવે પ્રભુ હું શું કરું? કે હવે હું શું કરું? કે એ જ સમયમાં પરમેશ્વર એની સાથે વાત કરે છે અને એને કહે છે. અને એ સમયમાં એક મૂસાની મમ્મી, મૂસાની માતા એક કદમ ઉઠાવે છે, એક વિશ્વાસી કદમ ઉઠાવે છે અને શું કરે છે? એ ટોકલી બનાવે છે, ટોપડી બનાવે, એક શું કહેવાય, વાંસની એક ટોકરી બનાવી અને નીલ નદીના ઉપર ત્યાં જાય અને ત્યાં તેને મૂકી દે છે. પરમેશ્વર જેમ કહે છે એ પ્રમાણે કે એક આપણે વિચાર કરો, એક માને એક દીકરાને પાસેથી છોડવાનું કેટલું અઘરું પડે છે. એક માં જ સમજી શકે, છતાં પણ તે આ વિશ્વાસ છે કે નહીં, મારા પરમેશ્વર મારા દીકરાને તે બચાવશે. પરમેશ્વરની તે આજ્ઞા પ્રમાણે, તે પરમેશ્વરને કયા પ્રમાણે તે પ્રમાણે તે કરે છે. એક માં, ત્યાં આપણે જોઈએ કે નદી હોય, નદીમાં આજુબાજુ જંગલ પણ હોય. જંગલ હોય તો જાનવરો આવે, કોઈ જનાવરો હોય, અલગ અલગ બધું હોય. તો બધી બાબતો માને તો પણ છતાં પણ તેની માં એક હતી, આવી રીતના એક હિંમતથી તે ડગલું લે છે, હિંમતથી તે એક નિર્ણય લે છે કે વાંધો નહીં, હું વિશ્વાસથી, પરમેશ્વરના વિશ્વાસથી મારા પરમેશ્વર તે બચાવશે. અને એ પ્રમાણે તે નિર્ણય લઈ અને મૂસાને ત્યાં નદીમાં, નીલ નદીમાં તેને મૂકે છે. અને પછી શું થાય છે? એની બેન, મૂસાની બેન જે છે એને એની માં કહે છે કે તું ભાઈનું ધ્યાન રાખજે, કે ભાઈને મેં ટોકલીમાં તો મૂકી દીધું છે, ટોપડીમાં, તો ત્યાં તું બેનને કીધું કે તું ભાઈનું ધ્યાન રાખજે, ભાઈનું શું થાય છે, કોણ લઈ જાય છે, એ બધું તું પાછળ ઝાડની પાછળ છુપાય અને તું જોઈ છે. કે હાલેલુયા. આવી રીતના એક બીજી મહિલા તો કે મૂસાની બેન આવી રીતના એનું લુક આફ્ટર કરે છે. તે છુપાઈને એનું ધ્યાન રાખે છે. એ જ સમયમાં પરમેશ્વર એક ફાટને દીકરીની અંદર તે વિચાર નાખે છે કે એ જ સમયમાં તું જા નીલ નદીમાં, કદાચ તું જા ત્યાં ફરવા માટે ગઈ છે, કદાચ તે ત્યાં નાવા માટે ગઈ છે. એ જ સમયમાં તે પરમેશ્વર તે ફારૂને દીકરીને મોકલાવે છે. ફારૂને દીકરીને મોકલાવે છે કે તું જા નીલ નદીની પાસે. તો એની સહેલીઓને સાથે તે નીલ નદીની પાસે તે જાય છે અને તે બાળક જે એને મૂસાની મમ્મીએ ટોકરીમાં મૂકેલું હતું, એ બાળક રડે છે. એ જ સમયે રડે છે. પરમેશ્વરનું પ્લાન જો, પરમેશ્વરની કૃપા હોય, પરમેશ્વરનો ફેવર હોય, એક બાબત તે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે થાય છે. હાલેલુયા. તો અત્યાર સુધી તો સંભાળીને, અત્યાર સુધી તો કઈ અવાજ એટલો બધો આવ્યો નહીં, પણ તે ફારૂની દીકરી આવીને તે બાળક રડવા માંડ્યો. બાળક તે બહુ રડવાનો અવાજ આવ્યો અને ફારૂની દીકરી કહે છે કે ચાલો આપણે જોઈએ કે ત્યાં શું છે, બાળકનો અવાજ આવે છે કે. અને તે ટોકરીમાંથી બાળકને લઈ અને પછી તે હાથમાં લઈ છે કે ઓ આ બાળક તો તે સુંદર છે, કે હું આને લઈ લેવું, આ બાળકને હું લઈ લઉં અને મારો દીકરો બનાવી અને એનો હું ઉછેર કરીશ. હાલેલુયા. એ જ સમયે એની બેન ત્યાં ઝાડની પાછળ હતી, છુપાયેલી હતી, જોતી હતી. એને કોને? એની માએ મોકલાવી હતી. એની બેનને ત્યાં રાખેલી હતી કે ભાઈનું શું થાય, તું એનું ધ્યાન રાખજે. અને એની માં તે ઘરે જઈ અને પ્રાર્થના કરતી હતી.
કે મારા બાળકને પ્રભુ તમે સંભાળજો, તેનું રક્ષણ કરજો પિતા. આવી રીતના એક માતા, મૂસાની મમ્મી એના ઘરે તે પ્રાર્થના કરતી હતી. એની બેન આવી રીતના તેનું લુક આફ્ટર કરતી હતી. અને એ પછી જ્યારે આ ફારૂની દીકરી એ બાળકને લે છે ને એને તરત જ એ મૂસાની બેન એને કહે છે, એ ફારૂનની દીકરી પાસે જાય છે કે આ બાળક નાનું છે કે, તો એના માટે એની લુક આફ્ટર માટે કોઈ બાઈને હું ઇંતજામ કરું કે ને જરૂર છે કોઈ નોકરાણીને, કેમ કે તો રાજાની દીકરી છે. શું રાજાની દીકરીને એને થોડી ખબર હોય આ નાનું બાળકને કેમ દૂધ પીવડાવવું છે, કેમ એનો ઉછેર કરવાનો છે, કે એને શું શું જોઈએ, એ રાજાની દીકરીને કઈ ખબર ના પડે. તો તે એટલા માટે તે મૂસાની બેન એની પાસે જાય છે કે શું તમને જરૂર છે આ બાળકને સાચવવા માટે કરીને, એનું ધ્યાન રાખવા માટે ને એને દૂધ પીવડાવવા માટે શું તમને જરૂર છે કોઈને? તો એના માટે હું ઇંતજામ કરું. અને જે ફારૂનની દીકરી જે છે એ કહે છે કે હા, આ બાળક માટે તું એક બેનને તૈયાર કર, કે એક નોકરાણીને તું અમારા માટે તૈયાર કર, કે એનો ઇંતજામ કર. હાલેલુયા. અને મૂસાની બહેન તે તરત જ જોઈ અને દોડતી એની મમ્મીને કહે છે, મમ્મી તમને ખબર છે આપણા ભાઈને કોણ લઈ ગયું છે? મારા ભાઈને કોણ લઈ ગયું છે? કે એની મમ્મીને કહે છે કે કોણ લઈ ગયું છે? તો કે ફારૂનની દીકરી લઈ ગઈ છે અને તમારે ત્યાં જવાનું છે. કે શું કામ? તો કે ભાઈનું લુક આફ્ટર કરવા માટે હું આવી રીતના એને ફારૂનની દીકરીને કહીને આવી છે, કે તો તમારે ત્યાં જવાનું છે. આ પ્રભુનું પ્લાન જો એક માં માટે પણ એના દીકરાને તે લુક આફ્ટર માટે હરેક બાબતો તે પરમેશ્વર તે પ્લાન કરે છે. અને પછી તે મૂસાની મમ્મી તે બાળકનું ત્યાં ધ્યાન રાખે છે, એની પાસે જોઈ એનું લુક આફ્ટર કરે છે, એની સાથે સમય વિતાવે છે અને એનું શિક્ષણ આપે છે. એની મમ્મી, કોઈને ખબર પડતી નથી કે આ એની મમ્મી છે. જો ખબર પડે તો કે આ લોકોનું પ્લાન હશે. આપણે જોઈએ કે એક ફારૂન રાજાએ એક નિર્ણય બહાર કાઢ્યો હતો અને પ્રભુને બચાવવા માટે પરમેશ્વરે ક્યાં મોકલાવ્યો? જે ઘરેથી, જે રાજાના ઘરેથી, જે વ્યક્તિમાંથી જ્યાં નિર્ણય બહાર પડ્યો હતો એ જ ઘરે મૂસાને ઉછેર કરવા માટે ત્યાં જ પરમેશ્વર એને મોકલાવ્યો. હાલેલુયા. કેમ કે પરમેશ્વરને ખબર છે જો બીજી જગ્યાએ જશે અને ખબર પડશે કે આ તો આ હિબ્રુનો બાળક છે તો એને તો મારી નાખશે. કે સેફ ક્યાં રહી છે? તો કે ફારૂનના ઘરમાં જ સેફ રહેશે, કે બીજે ક્યાંય પણ સેફ જગ્યા નથી. કે તો ઘણી વાર આવી રીતના થાય છે કે પ્રભુ આપણા માટે આવી રીતના પ્લાન કરે છે કે આપણે ક્યાં રહીએ, આપણા બાળકો ક્યાં સેફ રહે, એ પ્રમાણે પરમેશ્વર પ્લાન કરે છે. આપણે જોઈએ છે કે મૂસા પછી એ જ પ્રમાણે ત્યાં મોટો થયો, ઉછેર થયો અને ત્યાં બધું એને શીખવવામાં આવ્યું અને ત્યાંથી તે લીડર બન્યો. હાલેલુયા. તે એક લીડર બની. આપણે જોઈએ કે મૂસાને ઉછેર કરવામાં, એને લીડર બનાવવા માટે કેટલી મહિલાઓએ, કેટલી માતાઓએ ત્યાં સેવા કાર્ય કર્યું. પરમેશ્વરે કેટલી માતાને ઉપયોગ કરી સેવા માટે. હાલેલુયા. આપણે જોઈએ પહેલી માં તો કે મૂસાની મમ્મી, મૂસાના મમ્મીને ઇસ્તેમાલ કરી પરમેશ્વરે. જો એના મમ્મીએ આ કદમ ઉઠાવ્યો ના હોત, નિર્ણય ના લીધો હોત તો શું મૂસા બચત? ના બચત. પણ એની મૂસાના મમ્મીએ એક કદમ, એક વિશ્વાસ, એક હિંમતથી કદમ ઉઠાવ્યો અને આગળ વધી તે અને મૂસાને બચાવ્યો. પહેલે ઇસ્તેમાલ થયો પરમેશ્વર એને મમ્મીને ઇસ્તેમાલ કરી. બીજું આપણે જોઈએ બીજી બે લેડીઝો, બે મહિલાઓ તો કે જે દાયણો હતી એ બેને પણ ઇસ્તેમાલ કરી પરમેશ્વરે. એ ચાહત તો એ બાળકને મારી શકત, પણ તે પરમેશ્વરના ડરમાં જીવન જીવતી હતી અને તે બાળકને ના માર્યું. તો એ બે મહિલાને ત્યાં ઇસ્તેમાલ કરી. કેટલી થઈ? ત્રણ મહિલા ત્યાં ઇસ્તેમાલ થઈ. એના પછી ફારૂનની દીકરીને પ્રભુએ ઇસ્તેમાલ કરી તે બાળકને લેવા માટે, કે આ બાળકને તો હું મારો દીકરો બનાવી એનો ઉછેર કરીશ અને દીકરો બનાવી અને હું એને રાખીશ. હાલેલુયા. આ ચોથી માને અને પાંચમી એની બહેન, મૂસાની બહેન
જે મૂસાની બેન છે એને પ્રભુએ ઇસ્તેમાલ કરી. આ મૂસાનો ઉછેર કરવા માટે, મૂસાને બચાવવા માટે, એક લીડર બનાવવા માટે. આપણે જોઈએ કે મૂસા જ્યારે લીડર બન્યો અને મિસ્ર દેશમાંથી લોકોને બહાર કાઢ્યા, કેટલા 6 લાખ લોકો મોટા જ હતા, નાના મોટા, નાના તો બીજા અલગ. એટલા બધાને તે પરમેશ્વરે એક મૂસાના જીવનમાં એક અદ્ભુત યોજના હતી, પ્લાન હતી. પણ આનો જન્મ થયો ત્યારે 5 મહિલાઓને પ્રભુએ ઇસ્તેમાલ કરી, સેવા કાર્ય આપ્યું કે આ તારું સેવા કાર્ય છે, આ જગ્યાએ તું સેવા કર. અને આવી રીતના મૂસાને બચાવ્યો અને પ્રભુની કૃપાથી મૂસા લીડર બન્યો અને પ્રભુના લોકોને ત્યાંથી તેને બહાર કાઢ્યા. હાલેલુયા. તો આવી રીતના પ્રભુની યોજના હોય છે. પરમેશ્વર આપણી મહિલાઓને, હરેક માતાઓને અલગ અલગ રીતના સેવામાં ઉપયોગ કરે છે. અને પરમેશ્વર કહે છે આવી રીતના તમે એક હિંમતથી, જે મૂસાની મમ્મીએ કદમ ઉઠાવ્યો, વિશ્વાસથી એક નિર્ણય લીધો, ભલે કઠણ હતો, એના એક બાળકને માંથી છોડવું એ કઠણ છે, છતાં પણ તેને તે નિર્ણય લે. એવી જ રીતના આપણને પરમેશ્વર કહે કોઈ પણ કદમ લેવાનું, કોઈ પણ નિર્ણય લેવાનું પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે, તો ત્યારે આપણે એ બાબતો પાછળની નહીં જોવાની. જે પરમેશ્વર કહે છે તે પ્રમાણે કદમને ઉઠાવવાનું અને એ જ પ્રમાણે તે પ્રમાણે આપણે બચાવી શકશું. હાલેલુયા. જેમ કે એની મમ્મીએ બચાવ્યો એના દીકરાને અને પ્રભુનું અદ્ભુત કાર્ય થયું, એવી રીતના આપણે પણ હિંમતથી એવા નિર્ણયો લેવાના. એક માતા, એક મહિલા ને પ્રભુ આવી રીતના ઇસ્તેમાલ કરે છે, કેમ કે માતાને પ્રભુ ચાહે છે કે આવી રીતના તમે ઇસ્તેમાલ થાવ અને બચાવવા વાળી હોય છે, બલિદાન વાળી હોય છે. એનું કઠણ દિલ, જે એક બાળકને છોડવું એના માટે બહુ અઘરું છું, છતાં પણ તેને બલિદાન કર્યું, કુરબાની આપી. કઈ વાંધો નહીં, ભલે હું દીકરાનો પ્રેમ ને ત્યારે હું ત્યાગ કરું છું, પણ આ દીકરો મોટો થશે અને પ્રભુની યોજના તેના જીવનમાં પૂર્ણ થશે. હાલેલુયા. એવી રીતના અને આપણે જોયું એનું પ્લાન, પરમેશ્વરનું પ્લાન કે ફારૂના ઘરમાં એ માતાને જ મોકલાવે છે, ત્યાં એના બાળક સાથે તે સમય વિતાવે છે. શું માતા એના દીકરાથી અલગ થઈ? ના થઈ. પરમેશ્વરે કીધું એ પ્રમાણે ને કર્યું, ત્યારે તે થયું. હાલેલુયા. આપણે પણ આવી જ રીતના કોઈ પણ પરમેશ્વર આપણને કે કોઈ પણ કદમ ઉઠાવવાનો, ત્યારે આપણે પણ આવી જ રીતના એક કદમ ઉઠાવવાનું અને આગળ વધવાનું. કેમ કે એક માતા હોય છે એ હરેક કુરબાની કરે છે. માતાનું એક કામ હોય છે, મહિલાનું એક કામ હોય છે, એના દીકરાને સાચવવાનું, એના દીકરાઓને બધું ખુશી આપવાનું, એક હસબન્ડને સાચવવાનું, પરિવારને સાચવવાનું, મંડળીને સાચવવાનું, બધાનું એક મહિલાનું એક કામ હોય છે. અને એ સમયે એ મહિલા એ પોતાની ખુશીને તે કુરબાની આપી દે છે. એક મહિલા એ કુરબાની આપી અને બીજાને ખુશ કરવા માટે હંમેશા લાગુ રહી છે એ સમયે. અને તે પ્રમાણે તે બાળકો, પરિવારો, હસબન્ડો કોઈ પણ તે પ્રમાણે આગળ વધે છે. અને તે બલિદાન તે પરમેશ્વર કહે છે તારે કરવું પડશે. કોને? એક મહિલાને એ બલિદાન આપણે કરવું પડશે. હાલેલુયા. જેમ કે પ્રભુ યેશુએ પણ આપણા માટે બલિદાન થયા અને પ્રભુએ આપણને બચાવી લીધા, એવી જ રીતના આપણને પણ કઈ પણ બાબતો કે ત્યારે આપણે બલિદાન કરવું પડશે. અને એ જ પ્રમાણે આપણે આપણા બાળકોને, પરિવારોને બધાને બચાવી શકું. કેમ કે માતાની અંદર તે પરમેશ્વરે એવી રીતના એક સ્વભાવ, એક શું કહેવાય, એ પ્રમાણનો ચરિત્ર મૂકેલું છે. પરમેશ્વરે એ મૂકેલું છે કે એક માતા જ તે કરી શકે, મતલબ એક મહિલા જ તે બધું બલિદાનો આવી રીતના કરી શકે. પુરુષ કરતા એક મહિલાને, એક માતાને અલગ રીતે બનાવેલી છે. માતા, એક મહિલા, એક જીવન આપવા વાળી મહિલા હોય છે. હાલેલુયા. જેમ હવાને આદમને બનાવ્યા પરમેશ્વરે, તો ત્યારે હવાનું કામ શું હતું? જન્મ આપવાનું. પ્રભુએ કીધું કે તમે ફૂલો ફલો અને પૃથ્વીને વધારો, કે એક મહિલા જીવન આપવા વાળી હોય છે.
જીવન આપે છે, બાળકને જન્મ આપે છે, જીવન આપે છે. એક છે મહિલા, એક છે માતા, એ જીવન આપે છે. બીજું પણ આપણે એક જોઈએ આપણે કે બીજી પણ એક મહિલાના વિશે આપણે જોઈએ, જે અબ્રાહમની પત્ની સારા અને બીજી જે હતી એની શું કહેવાય, દાસી હતી, દાસી, એના વિશે પણ આપણે જોઈએ કે એનું જીવન પણ કેવું હતું. એના જીવન વિશે પણ આપણે થોડુંક જોઈએ કે એને પણ શું શું કર્યું, એને પણ કેવી રીતના કર્યું. ત્યારે આપણે જોઈએ કે અબ્રાહમ ને સારાને કોઈ પણ બાળક ના હતા, બરાબર. હવે બાળક ના હતા એ સમયે પરમેશ્વરે કીધું કે તને બાળક થશે, આ રેતીના કણ જેટલા તને બાળક થશે. પણ તે લોંગ ટાઈમ થઈ ગયો, બાળક નતા. એના પછી તે ધીરજ ના કરી શક્યા. કોણ? સારા ધીરજ ના કરી શકી અને પછી તે શોર્ટકટ અપનાવે છે. શોર્ટકટ અપનાવી અને શું કહે છે, એની દાસી જે હગેરા હતી એને કહે છે કે તું મારા પતિની પાસે જા, કે તું મારા પતિ પાસે જા અને તું મને એના એક મને બાળકને એક આપ, કે બાળકને ઉત્પન્ન કર અને મને આપ. કે હવે તો હું ડોસી થઈ ગઈ છું, હવે તો કદાચ મને હું ક્યાંથી જન્મ આપું કે બાળકને. એવી રીતના તે વાત કરી, એના હસબન્ડને કીધું અને એના જે દાસી હતી એને કહે છે કે તું મારા હસબન્ડ પાસે જા અને મને બાળક એક આપ. કે હવે જે સારાએ કીધું એ પ્રમાણે એની દાસી ગઈ, બરાબર. એની દાસી ગઈ અને પછી આપણે જોઈએ એને પણ ગર્ભવતી રહ્યો અને પછી શું થાય છે, ગર્ભવતી રહ્યો અને પછી સારા એને કોચવા લાગી, એને દુઃખ તકલીફ આપવા આવી કે ઓ હવે તો મારા પતિ ત્યાંને તો બાળક થવાનું છે. કે એના પછી એને કોચવા લાગી, મતલબ એને દુઃખ તકલીફો આપવા માંડી. એ સમયે આગળ હતી એ કહે છે કે પરમેશ્વર આમાં મારો શું વાંક, કે એને મને કીધું એ પ્રમાણે મેં કર્યું ને હવે મને આ પેટમાં આ બાળક છે ને આવી મારી પરિસ્થિતિ છે, કે આવી મારી હાલતો, મને આવા દુઃખો. કે પરમેશ્વરને તે પોકાર કરે છે, અને તે ઘર છોડીને ચાલી જાય છે. અને પછી ત્યાં પરમેશ્વર એની સાથે વાત કરે છે. પરમેશ્વર એને કહે છે કે નહીં, તું પાછી જા, જે તારી શેઠાણી છે, જે સારા છે, એની આધીનતામાં તું રહે, ત્યાં જ રહે, તું ચિંતા નહીં કર. જે તારા પેટમાં જે બાળક છે એને પણ હું એક નવી જાતિ, એક મોટી જાતિ એના દ્વારા પણ હું ઉત્પન્ન કરીશ, તું ચિંતા નહીં કર. જે આંસુ છે એ દુઃખના આંસુ છે તેને હું આનંદમાં બદલાવી નાખીશ. હાલેલુયા. આવી રીતના પરમેશ્વર તેને આશ્વાસન આપી અને એને કહે છે કે તું પાછી જા. હવે તે પાછી જાય છે. એના પછી થોડોક સમય થાય છે, તે બાળકનો જન્મ થાય છે. ઇસ્માઇલ એ બાળકનો જન્મ થાય છે. એના પછી પણ સારા આવી રીતના કરે છે એની સાથે, બરાબર. તો પાછી પણ તે રડે છે અને દુઃખમાં ભરેલી હોય છે કે પરમેશ્વર મારું શું, કે મને તો કીધું અને હું ગઈ, તો મારામાં શું વાંક, મારો તો કોઈ દોષ નથી. કે ને મારી સાથે આવી રીતના કે પાછી પણ પરમેશ્વરને તે આવી રીતના ઓલું કરે છે, મતલબ પ્રાર્થના કરે છે. એક દિવસ એના બાળકને લઈને ચાલી જાય છે, પાછી પણ ચાલી જાય છે અને રડે છે. એ સમયે તો આપણને ખબર, વાહનો ના હતા તો ચાલતા જવું પડે. તો એ સમયે પાણી એના હાથમાં હતું, કુંજો જેટલું ઉપાડી શકી એટલું એના દીકરાને લીધો અને પાણીનો કુંજો હોય આપણે એ સમયમાં એવી જ રીતના લઈને જતા. હવે લઈને ગઈ અને એક જગ્યાએ બેસી. હવે થોડોક સમય થયો તેનું પાણી ફિનિશ થઈ ગયું, એનું પાણી પૂરું થઈ ગયું. એનું બાળક હતું એ પાણીથી તરસતું હતું, એના બાળકને પાણીની તરસ લાગી. તો હવે બાળક કે માં મને પાણી જોઈએ છે. હવે ધૂપ તડકો છે, બાળક એક બાજુ પાણીથી તડપે છે, એ માં પરમેશ્વરને પોકારે છે કે મારું બાળક પાણીથી તડપે છે, પાણીથી મરી જાય, મારાથી દેખાતું નથી, મારાથી સહન થતું નથી. પરમેશ્વર હું શું કરું? કે પરમેશ્વર અમારી આંખની સામે મારો દીકરો મરે છે, આ મારાથી સહન થતું નથી. કે એવી રીતના તે પ્રાર્થના કરે છે અને પરમેશ્વર તેને કહે છે
તું ચિંતા ન કર કે તું અહીંયા જો, હું તારા માટે ત્યાં જ મેં કૂવો ખોદેલો છે ને ત્યાં તું જા ને અહીંયાથી જ ત્યાંથી જ તું પાણી લઈ અને તારા બાળકને પીવડાવ. હાલેલુયા. એ જ સમયે પરમેશ્વરે આના માટે, આ બાળક માટે એક કૂવો ત્યાં ખોદી નાખ્યો અને પાણી આપ્યું અને પાણી એ બાળકને પીવડાવે છે. અને પછી તો પરમેશ્વર એને આશીર્વાદ આપે છે કે તું આ તારા બાળક દ્વારા આ મોટી એક જાતિને ઉત્પન્ન કરીશ કે હું. તું ચિંતા નહીં કર, તું ડરમાં કે તું આંસુ, તારા એક એક આંસુ છે એ બધી તારા આંસુ જે છે એને હું સુખમાં, આનંદમાં બદલાવી નાખીશ. અને પરમેશ્વરે તે જ પ્રમાણે કર્યું. એની માતાના, ઇસ્માઇલની માતાના જે પણ આંસુ હતા, દુઃખના આંસુ હતા, એ બધા જ પરમેશ્વરે આનંદમાં બદલાવી નાખ્યા. હાલેલુયા. આજે પરમેશ્વર પણ આપણા કોઈ પણ માતાના આંસુઓ, કોઈ પણ બહેનના આંસુઓ, કોઈ પણ પરિસ્થિતિના, કોઈ પણ પ્રકારના કેમ ના હોય, કદાચ બની શકે દીકરાઓની ચિંતાઓ લઈને, કદાચ બની શકે હસબન્ડની, કદાચ બની શકે કોઈ પરિવારની, કદાચ બની શકે કોઈ પણ એવી પરિસ્થિતિ બાબતો લઈને આંસુ પડેલા હોય, પ્રભુની હજુરીમાં પરમેશ્વર કહે છે તારા હરેક આંસુને હું આનંદમાં બદલાવી નાખી, તારા હરેક આંસુને હું ખુશી, આનંદમાં, નફરત અને હું પ્રેમમાં બદલાવી નાખીશ. હાલેલુયા. આપણને પરમેશ્વર આવી રીતના કહે. આજે માતાનો દિવસ છે. માતાને પરમેશ્વર એક માની પ્રાર્થનાને સાંભળે છે. આપણે જોઈએ હન્નાની પણ પ્રાર્થના, હન્નાની પ્રાર્થના એક આંસુ ભરેલી પ્રાર્થના, પ્રભુએ એના જીવનમાં આશીષો ભરી દીધી. હાલેલુયા. હરેક માની પ્રાર્થનાઓ તે સાંભળે છે. હરેક માઓની પ્રાર્થના પરમેશ્વર તે સાંભળે છે અને ઉત્તર આપે છે. એવી ને એવી પરિસ્થિતિમાં માઓને રહેવા નથી દેતા. આપણે જોઈએ ઘણીવાર એવું થાય, એક માં બાળકોનું સંભાળ રાખતી એને ખુશ કરવામાં એનું બધું જે એની ખુશી હોય એને ત્યાગ કરે. હસબન્ડને ખુશ કરવામાં એને હરેક ખુશીનો ત્યાગ કરી નાખે છે. સાસુ સસરાને ખુશ કરવામાં, કોઈ મા બાપને, કોઈ પરિવારોને, બધાને, કોઈ મંડળીને, હરેકને ખુશ કરવામાં તે બધું ત્યાગ કરી દે છે. સહન કરી ને તે એ પ્રમાણે જીવન જીવે છે. અને એક મહિલા વિચારે, હું એટલું બધું બલિદાન કરું છું, એટલું બધું દુઃખ સહન કરું છું, એટલું બધું કુરબાની કરું, શું મારું કોઈ જોવા વાળું છે? મારા દુઃખ કોઈ જોવા વાળું છે? મારી કોઈ દિલને જે પણ કોઈ હૃદયમાં ભરેલું છે એ કોઈ ભાવનાઓને સમજવા વાળું છે? આવી રીતના હરેક મહિલાઓ તે વાતો કરે છે. હરેક મહિલાઓ પરમેશ્વરને કહે છે. હાલેલુયા. એવી રીતના કેમ કે એને કુરબાની આપે છે. એક મહિલા, એક માતા આવી રીતના કુરબાનીઓ આપે છે. અને પરમેશ્વર કહે છે, હા, હું તારા આંસુને, હું તારા દુઃખોને, હું તારા હૃદયમાં આ કુરબાનીને હું જોઉં છું. કદાચ કોઈ લોકો ના જોઈ, કદાચ લોકો ના સમજે, કદાચ ઘણીવાર ના સમજે, ઘણીવાર બાળકો ના સમજે, ઘણીવાર લોકો પણ ના સમજે અને ગલત વિચારે, આ તો આવી જ છે, આ તો આવી જ છે, આમ છે, તેમ છે. પણ એ દુઃખ સહન કરતી હોય એને જ ખબર હોય, એને જ ખબર હોય. લોકો કદાચ એને ખરાબ રીતે જોતા હોય, બોલતા હોય, પણ આજે પરમેશ્વર કહે છે તમે ચિંતા નહીં કરો, તમારા હરેક દુઃખોને, હરેક આંસુઓને હું જોઉં છું. હાલેલુયા. અને પરમેશ્વર તે સંભાળ રાખે છે અને તે માતાઓને આનંદમાં બદલાવી નાખે છે, ખુશીમાં બદલાવી નાખે છે. પરમેશ્વર તેના સ્વર્ગમાંથી તે નિહાળે છે. આપણે એક વચન આપણે જોઈએ, ગીત શાસ્ત્રનું 33 નું 13 થી 15, 33 નું 13 થી 15 ગીત શાસ્ત્રનું આપણે જોઈએ. કેમ કે એક માનું આ પ્રકારનું હરેક પ્રકારનું બલિદાન હોય છે અને બધાને બચાવે છે અને પરમેશ્વર ત્યાંથી તે નિહાળે છે. ઓકે, ગીત શાસ્ત્ર 33 નું 13 થી 15 પ્લીઝ. યહોવા આકાશમાંથી જુએ છે, કશાના મનુષ્યને જુએ છે, પોતાના નિવાસ સ્થાનમાંથી પૃથ્વીના સર્વ નિવાસીઓને નિહાળે છે. એટલે જે ઈશ્વર કે સર્વના હૃદયના સર્જનાર છે, છતાં તેમના સર્વ કામ ધ્યાનમાં રાખનાર છે, તે તેમને નિહાળે છે. હાલેલુયા. આમેન. પ્રભુનો ધન્યવાદ. હિન્દીમાં પ્લીઝ એકવાર વાંચી આપો પ્લીઝ. ગીત શાસ્ત્ર 33 નું 13 થી વાંચીએ આપણે. પ્લીઝ. યહોવા સર્વ
यहोवा स्वर्ग से दृष्टि करता है यहोवा સ્વર્ગથી દ્રષ્ટિ કરે છે. હાલેલુયા. ઓકે, और मनुष्य को निहारता है બધા જ માણસોને તે નિહાળે છે. अपने निवास के स्थान से वह पृथ्वी के सब रहने वालों को देखता है એ તેના સ્વર્ગમાંથી પરમેશ્વર એના સિંહાસનમાંથી હરેક પૃથ્વીના લોકો, હરેક જે દુઃખી છે, જે પણ છે લોકો, હરેકને તે જોઈ છે, તે નિહાળે છે. वही जो उन सभी के हृदय को पढ़ता है और उनके सब कामों को विचार करता है When હાલેલુયા. જે ઘડવાનું છે પરમેશ્વર એના હૃદયમાં શું ચાલે છે, કદાચ આપણે પ્રાર્થનામાં બોલ્યા પણ નહીં હોય, તે હૃદયમાં ને હૃદયમાં રાખી મૂક્યું હોય. કોઈ સમજે ના સમજે, પરમેશ્વર આપણે વચન કહે છે તે હૃદયની અંદરની ભાવનાઓને પણ તે પરમેશ્વર બધી સમજવા વાળા છે, તે સાંભળવા વાળા છે, તે મહેસૂસ કરવા વાળા છે, તે પરમેશ્વર તે સાથ આપવા વાળા છે, તે છોડાવવા વાળા છે, તે મદદ કરવા વાળા છે અને આગળ વધારવા વાળા છે. તે પરમેશ્વર હરેક બહેનોને તે આગળ વધારી અને જીવન આપનાર તે પરમેશ્વર છે. હાલેલુયા. Hallelujah. આ છે મહિલાઓનું કામ. પરમેશ્વરે આવી રીતના એક મહિલાને આવી રીતના જે સન્માન કર્યું છે, અદ્ભુત કામ. આપણે એમ નહીં સમજવાનું કે હું મહિલા છે કે આ પુરુષ સ્ટ્રોંગ અને મહિલા કમજોર. નહીં, મહિલાને પરમેશ્વરે એક સ્ટ્રોંગ બનાવી છે. કદાચ આપણે જોઈએ મહિલા છે, પુરુષ છે, એક સમયે એક જ કામ કરશે. મહિલા છે એક જ સમયે તે 2-3 પણ કામ કરશે. એક સમય પકાવવાનું પણ કામ કરશે, એના બાળકોનું પણ રાડું પાણી ધ્યાન આપતી હશે, પછી બીજું હશે એના હસબન્ડને પણ ધ્યાન આપશે, બધું તે ધ્યાન આપશે. હાલેલુયા. એક જ સમયે. પણ પુરુષ એક સમયે એક જ કામ કરશે. પણ મહિલાને પ્રભુએ અલગ રીતે આવી રીતે બનાવેલી છે કે એક જ સમયે તે મહિલા એક નહીં પણ 2 થી 3 વધારે પણ તે કામ કરી શકે છે. હાલેલુયા. અને આપણે જોયું કે મૂસાની મમ્મીએ કેવી રીતના હિંમતથી, સાહસથી એક કદમ ઉઠાવ્યું, એક નિર્ણય લીધો અને મૂસાને બચાવી લીધો. એની સાથે કેટલી બહેનોને પ્રભુ ઇસ્તેમાલ કરી સેવા માટે અને પ્રભુનું કામ ત્યાં પૂરું થયું. તો આજે આપણે વિચાર કરો, હું પણ એક મહિલા છું, હું પ્રભુની દીકરી છું, પ્રભુએ મને પસંદ કરી છે, તો પ્રભુ શું આપણને નહીં ઇસ્તેમાલ કરશે પ્રભુની સેવા માટે? મૂસાને અત્યારે એટલું બધું પ્રભુના લોકોને બચાવવા માટે આ 5 મહિલાને ઇસ્તેમાલ કરે, તો આપણને પણ પરમેશ્વર આવી રીતના અલગ અલગ જગ્યાએ પરમેશ્વર ઇસ્તેમાલ કરે છે. પ્રભુનો ધન્યવાદ. આપણે એવી રીતના નહીં વાંચો, ઓ હું તો એક મહિલા છું, હું તો કઈ નહીં, હું બિચારી બાપડી છું. નહીં 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 નહીં, એવી રીતના પરમેશ્વર નથી જોતા. પરમેશ્વર એવી રીતના નથી કે વધારે શક્તિ એ પરમેશ્વરે મહિલાને આપેલી છે. હાલેલુયા. જ્યારે પ્રભુ યેસુને કબરમાંથી ત્યારે બહાર આવ્યા, ત્યારે પણ તે કોણ ગયું? એક મહિલાઓ ત્યાં ગયું. મહિલાને પ્રભુએ હિંમત, તાકાત અને બળ આપ્યું. તે શિષ્યો ક્યાં ચાલ્યા ગયા? તે તો દૂર ભાગી ગયા હતા. પણ મહિલાઓ, તે રોમન સરકારના સૈનિકો હતા, ત્યાં પણ તે ના ડર્યું, તે નહીં ડરે. મહિલાની અંદર પ્રભુએ તે તાકાત આપેલી છે. એટલા પ્રોબ્લેમ હશે, ગમે એટલું મને મારી કેમ નહીં ના, તો પણ તે મહિલા આગળ થશે. એક મહિલાની અંદર એવી રીતના આ મહિલાઓ તે પરમેશ્વરની સેવા માટે વહેલી મરાકશે, સવારે વહેલી ઉઠી અને તે સેવા માટે આગળ થઈ ગયો અને તે સેવા કરે છે. એક મહિલાને આવી રીતના. તો આજે મધર ડે, તો પ્રભુનો ધન્યવાદ કરીએ કે પ્રભુએ આપણને પસંદ કર્યો, આપણને મહિલા બનાવી છે. પ્રભુનો ધન્યવાદ. એવું નહીં વિચારવાનું પ્રભુ મને મહિલા શું કામ બનાવી. નહીં, પ્રભુની યોજના છે કે આપણે જીવન આપીએ, બીજાને બચાવીએ, આવી રીતના કુરબાની આપીએ અને બીજાને બચાવવા વાળા અને પ્રભુ આપણા દ્વારા પ્રભુની મહિમા થાય. હાલેલુયા. તો પ્રભુનો ધન્યવાદ કરીએ આ વચનો માટે. હરેક બહેનોને પ્રભુ બ્લેસ કરે, અનુગ્રહ કરે. આ વચન દ્વારા હરેક જણ આશીષ બરકતો પામે. આમેન.